મિત્રો હવે આપણે વાત કરવાના છીએ બીજો તબક્કો છે જે શાસનનો, એની અંદર કે ભાઈ 1858નો વિપ્લવ થયો અને ત્યારબાદ જે કંપની પાસે શાસન રહેલું હતું એ શાસન કોના પાસે આવી ગયું? તો કે બ્રિટિશ તાજ શાસન. તો ઇંગ્લેન્ડના મહારાણી છે એના હાથમાં આપણા ભારતનું શાસન છે એ ચાલ્યું ગયું. તો એને આપણે ઓળખીએ છીએ બ્રિટિશ તાજ શાસન તરીકે, બરાબર. તો મિત્રો આ શાસન છે એનો સમયગાળો કેટલો હતો? તો કે એ સમયગાળો આપણી પાસે હતો 1858 થી લઈ અને 1947 સુધી, એટલે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યાં સુધી. તો મિત્રો આની અંદર કયા કયા પ્રકારના નિયમો આવ્યા હવે આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર આપણી પાસે પહેલો નિયમ છે કે ભારત સરકાર અધિનિયમ 1858, બરાબર છે મિત્રો. તો ભારત સરકાર અધિનિયમ 1858 છે એ અંતર્ગત શું કરવામાં આવ્યું? તો કે ભાઈ આપણી પાસે જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નામનું પદ હતું એ પદની જગ્યાએ કયું પદ લઈ આવવામાં આવ્યું? તો કે વાઇસરોય ઓફ ઇન્ડિયા તરીકે પદ લઈ આવવામાં આવ્યું. અને મિત્રો વાઇસરોય ઓફ ઇન્ડિયા તરીકે સર્વપ્રથમ કોણ બન્યું? તો કે લોર્ડ કેનિંગ છે એની નિમણૂક કરવામાં આવી, બરાબર છે મિત્રો. લોર્ડ કેનિંગ છે એ ઇન્ડિયાના શું બન્યા? તો કે પ્રથમ વાઇસરોય તરીકે બન્યા, બરાબર. તો મિત્રો એના પછી આપણે બીજા એકની ચર્ચા કરીશું. બીજો નિયમ મિત્રો આપણી પાસે છે ભારતીય પરિષદ અધિનિયમ 1861. તો મિત્રો ભારતીય પરિષદ અધિનિયમ 1861 છે એ અંતર્ગત શું કહેવામાં આવ્યું? તો કે ભાઈ આપણે જે વાઇસરોયનું પદ લીધેલું હતું જે અંતર્ગત પ્રથમ કોણ બનેલું હતું? તો કે લોર્ડ કેનિંગ. એને કયા પ્રકારની સત્તા આપવામાં આવી? તો કે એ કોઈ પણ જ્યારે એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે વાઇસરોય છે એ શું કરી શકે? તો કે ભાઈ એ વટહુકમ જાહેર કરી શકે અને કોઈ નવા પ્રકારના નિયમો છે એ બનાવી શકે, બરાબર છે મિત્રો. તો આના અંતર્ગત વટહુકમ છે એ બહાર પાડવાની સત્તા કોને આપવામાં આવી? તો કે એ સત્તા આપવામાં આવી વાઇસરોય ઓફ ઇન્ડિયાને, બરાબર. એના પછી આપણે આગળ વાત કરવાના છીએ જે આપણો ત્રીજો એક બને છે ભારતીય પરિષદ અધિનિયમ 1892. તો ભારતીય પરિષદ અધિનિયમ 1892 છે એના અંતર્ગત શેની વાત કરવામાં આવી હતી? તો ભારતીય પરિષદ અધિનિયમ 1892 છે એના અંતર્ગત આપણને શું કરવામાં આવ્યું? વાઇસરોય જે છે, બરાબર, એની સહાયતા માટે અથવા તો એ જે કાયદા બનાવે છે એની અંદર એનું સમર્થન કરવા માટે પ્રથમ વખત ભારતની અંદર રહેલા જે વ્યક્તિઓ હતા અથવા જે રાજાઓ હતા એની સહાયતા માટે નિમણૂક કરવામાં આવી. કયા એક અંતર્ગત? તો કે ભારત પરિષદ અધિનિયમ 1892 અંતર્ગત. તે અંતર્ગત મિત્રો શું કરવામાં આવ્યું? તો કે વાઇસરોય જે છે એ કાયદા બનાવે છે એની અંદર ભારતીયોની નિમણૂક કરવામાં આવી. એમાં કોની કોની નિમણૂક કરવામાં આવી હતી? તો એ અંતર્ગત ભારતના 2 રાજાઓ છે અને એક વ્યક્તિ છે જેની નિમણૂક કરવામાં આવેલી હતી. એક છે આપણી પાસે બનારસના રાજા, બીજા આપણી પાસે છે પટિયાલાના રાજા. પટિયાલાના રાજા અને ત્રીજા આપણી પાસે છે સર દિનકર રાવ. તો મિત્રો આ 3 વ્યક્તિઓ એવા છે જેની કયા પ્રકારે નિમણૂક કરવામાં આવી હતી? તો કે ભાઈ જે નિયમો બને છે એની અંદર ભારતીયોને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું અને એની અંદર આ 3 છે વ્યક્તિઓ એની નિમણૂક કરવામાં આવી. તો મિત્રો તમે આ યાદ રાખજો, ઘણીવાર એક્ઝામની અંદર આપણને પૂછાઈ જાય કે ભાઈ સૌપ્રથમ વખત જ્યારે કાયદા બનાવવાની પ્રક્રિયા છે એની અંદર કયા કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી? તો એની અંદર 3 વ્યક્તિઓ હતા. એક બનારસના રાજા, બીજા પટિયાલાના રાજા અને ત્રીજા આપણી પાસે છે સર દિનકર રાવ, બરાબર. તો મિત્રો ભારત સરકાર અધિનિયમ 1909 જે છે એને બીજા એક અગત્યના સુધારા તરીકે ઓળખવામાં આવતો. તો બીજું એનું શું નામ હતું? તો એને મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવતો. તો મિત્રો એ સમયે મોર્લે છે એ કોણ હતા? તો કે એક અંગ્રેજ અધિકારી અને એ તે સમયે વાઇસરોય તરીકે હતા, જ્યારે મિન્ટો છે
એ આપણે અગાઉ જે વાત કરેલી હતી એની અંદર એક રાજ્ય સચિવ તરીકેનો જે હોદ્દો આવેલો હતો એ અંતર્ગત એ રાજ્ય સચિવ તરીકે હતા. તો મિત્રો બંને સાથે મળી અને જે સુધારો કર્યો એ સુધારાને મોલ્લામિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો એ સુધારાની અંદર શેની વાત કરવામાં આવી હતી? તો એ સુધારા અંતર્ગત જે મુસ્લિમ પ્રતિનિધિઓ હતા એના માટેનું મતદાન મંડળ છે એ શું કરવામાં આવ્યું હતું? અલગ કરવામાં આવ્યું હતું. બરાબર છે મિત્રો. તો આની અંદર એક્ઝામની દ્રષ્ટિએ આપણે અગત્યનું શું બને છે? તો કે ભાઈ આની અંદર મુસ્લિમો માટે છે મતદાન મંડળ અલગ કરવામાં આવ્યું. તો મિત્રો ઘણી વખત એક્ઝામમાં આપણને ક્વેશ્ચન પૂછાતો હોય કે ભાઈ કયા એક્ટ અંતર્ગત મુસ્લિમો માટે મતદાન મંડળ છે એ અલગ કરવામાં આવેલું હતું? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે મોલ્લામિન્ટો સુધારા અંતર્ગત અથવા તો ભારત સરકાર અધિનિયમ 1909 અંતર્ગત. તો મિત્રો એના પછી હવે આપણે વાત કરવાના હતા મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ, જેને ભારત સરકાર અધિનિયમ 1919ના સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ભારત સરકાર અધિનિયમ 1919 છે સુધારો, એને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો એને બીજા મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આ સુધારા અંતર્ગત શેની વાતચીત કરવામાં આવેલી હતી? તો મિત્રો આ સુધારા અંતર્ગત આપણને જે છે કે દ્વૈત શાસન પદ્ધતિ હતી એને શું કરવામાં આવી? તો કે ભાઈ દ્વૈત શાસન પદ્ધતિ જે છે એને રદ કરવામાં આવી. બરાબર છે. અને બીજા જે આપણે કાયદાઓ છે એને ઘડવા માટે એક કામચલાઉ સંસદ તરીકે નિમણૂક કરવામાં આવી. અને મિત્રો જ્યારે બ્રિટિશરોનું શાસન હતું ત્યારે દર 10 વર્ષે શું કરવામાં આવતું? તો કે ભાઈ એમના દ્વારા જે કાયદા બનાવેલા છે એની ચકાસણી માટે એક સભ્યોની ટીમ બનાવવામાં આવતી, જેના માટે 10 વર્ષ પહેલાં 8 વર્ષે જ 7 સભ્યોની એક કમિટી બનાવવામાં આવેલી હતી. તો મિત્રો આપણે વાત કરતા હતા 1919 ભારત સરકાર અધિનિયમ, એને બીજે કયા નામે ઓળખવામાં આવે છે? તો એને બીજે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ સુધારા અંતર્ગત અગત્યની બાબત શું હતી? તો કે ભાઈ આ એક્ટ અંતર્ગત ધારાસભા છે એના 2 ભાગ પાડવામાં આવ્યા, જેની અંદર એક છે આપણું ઉપલું ગૃહ અને બીજું છે નીચલું ગૃહ. બરાબર છે મિત્રો. હાલમાં અત્યારે આપણે કઈ પ્રકારની પદ્ધતિ છે? તો અત્યારે આપણી પાસે સંસદ છે જેની અંદર લોકસભા અને રાજ્યસભા રહેલી છે. તો મિત્રો આ એક્ટ અંતર્ગત ઉપલું ગૃહ અને નીચલું ગૃહ છે એની રચના કરવામાં આવેલી હતી. ત્યારબાદ મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશ અને જે રાજ્ય સરકાર છે એના દ્વારા શું કરવામાં આવ્યું? તો કે ભાઈ કેન્દ્રના વિષયો છે અને રાજ્યના વિષયો છે એને શું કરવામાં આવ્યા? અલગ કરવામાં આવ્યા. તો કેન્દ્રીય વિષય અને રાજ્યના વિષય છે એને અલગ કરવામાં આવ્યા. ત્યારબાદ મિત્રો શું કરવામાં આવ્યું? તો દર 10 વર્ષે એક કમિટીની નિમણૂક કરવામાં આવતી. શેના માટે? તો કે ભાઈ જે આપણા કાયદાઓ છે બરાબર એની અંદર કયા પ્રકારના ફેરફારો કરવાની જરૂર છે એ પ્રકારના સભ્યોની નિમણૂક કરવામાં આવતી. જે 7 સભ્યોની નિમણૂક કરવામાં આવેલી હતી એ કમિશનને કયા કમિશન તરીકે ઓળખવામાં આવેલું હતું? તો કે સાયમન કમિશન તરીકે. બરાબર છે મિત્રો. જે નિયમો છે એની અંદર જે સુધારો કરવાનો હોય એના માટે જે કમિશન નિમવામાં આવતું, જેની નિમણૂક કેટલા વર્ષે કરવામાં આવતી? તો કે દર 10 વર્ષે નિમણૂક કરવામાં આવતી. એની જગ્યાએ 8 વર્ષે નિમણૂક કરવામાં આવી, જેની અંદર કેટલા સભ્યો રહેલા હતા? તો કે એની અંદર ટોટલ 7 સભ્યો રહેલા હતા. અને 7 સભ્યો હતા એનામાંનું અધ્યક્ષ કોણ હતું? તો કે એના અધ્યક્ષ રહેલા હતા સાયમન કમિશન તરીકે.